નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો આજનો વિડીયો બહુ જ ખાસ છે અને આજના વિડીયોમાં આપેલી માહિતી જો તમે સંપૂર્ણ રીતે સમજી લીધી તો તમારું જીવન બદલાઈ જશે। જો તમારા ઘરમાં દરિદ્રતા હશે તો એ પણ દૂર થઈ જશે। તમારા ઘરમાં દુઃખો, લડાઈ ઝઘડા, અશાંતિ, ઘરમાં બીમારી વગેરે દૂર થઈ જશે। ઘરમાં પિતૃઓનું નડતર વગેરે દૂર થશે અને એક અગત્યની વાત એ કે ઘરમાં ધનની કમી પણ દૂર થઈ જશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો, જેથી તમારા પરિવાર પર ભગવાન ભોલેનાથની કૃપા સદા બની રહે। મિત્રો, જે શ્રદ્ધાળુઓ પિતૃઓની તિથિ યાદ નથી કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ તર્પણ નથી કરી શક્યા, તેઓ સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓની પ્રશંસા માટે આ દિવસે શ્રાદ્ધ તર્પણ કરે છે। માટે સર્વ પિતૃ અમાસના દિવસે અનેક શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓની પ્રસન્નતા માટે શ્રાદ્ધ તર્પણ કરે છે। એકંદરે કહીએ તો પિતૃઓની ભાવનાત્મક તૃપ્તિ અને આત્મક શાંતિનું પુણ્ય પ્રયોજન શ્રાદ્ધ સાથે સંકળાયેલું છે। ત્યારે શ્રાદ્ધકર્તાઓની સર્વાંગી સિદ્ધિ અને કલ્યાણ માટે સર્વ પિતૃ અમાસ એક શુભ અવસર બનીને આવ્યો છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે દરરોજ શ્રાદ્ધ પિંડ દાન વગેરે કરવામાં આવે છે। શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ તર્પણ, પિંડદાન વગેરે કરે છે તેને તમામ જાણીતા અને અજાણતા પિતૃઓનું ફળ મળે છે। આ વખતે સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા 2 ઓક્ટોબર બુધવારે છે। આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃદોષ મુક્તિ મળી શકે છે અને સુખ શાંતિ સમૃદ્ધિ પણ મળી શકે છે। તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે। સર્વ પિતૃ અમાસના દિવસે કરો આ 4 ઉપાય। પીપળના વૃક્ષની પૂજા। જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વ પિતૃ અમાસના દિવસે પીપળના વૃક્ષની પૂજા વિશેષ મહત્વ છે। આ દિવસે એવું માનવામાં વહેલા ઉઠીને પીપળ ઝાડ નીચે દીવો પ્રગટાવો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમની સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। તર્પણ કરવું। જો મિત્રો તમે પિતૃપક્ષ દરમિયાન તર્પણ કરી શક્યા નથી તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તર્પણ કરી શકો છો। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી। દાન। સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે દાન કરવું ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે દાન કરવાનું પુણ્ય ફળ મળે છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ચાંદીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। બ્રાહ્મણોને ભોજન કરાવો। સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓના નામ પર અન્ન ગ્રહણ કરો, તેને ખુલ્લી જગ્યાએ રાખો। સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓના આશીર્વાદ આપે છે। જરૂરિયાતમંદોને દાન કરો। સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ગરીબોને ઈચ્છા મુજબ અન્ન, કાચું અનાજ, વાસણ, કપડાં વગેરેનું દાન કરવું જોઈએ। આ દિવસે કરવામાં આવેલું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે। વિદ્વાનોના સર્વમતે પિતૃ અમાવસ્યાના પર જરૂરિયાતમંદોને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। એક છોડ વાવો। ધાર્મિક ગ્રંથોમાં વૃક્ષ અને છોડને પણ પૂર્વજોનું સ્વરૂપ માનવામાં આવે છે। તેથી સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર એક છોડ લગાવો અને તેને રોજ પાણી આપો। જેમ જેમ આ છોડ વધતો રહે તેમ તેમ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવતી રહેશે। તેનાથી પિતૃદોષમાં પણ શાંતિ મળે છે। પ્રાણીઓને અને પક્ષીઓને ખવડાવો। સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર પશુ પક્ષીઓને ભોજન કરાવવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે। આ દિવસે ગાયને રોટલી અથવા લીલો ચારો ખવડાવો। કાગડા અન્ય પક્ષીઓ માટે છત પર અનાજ રાખો। કૂતરાઓને રોટલી ખવડાવો। લોટના ગોળા બનાવો અને માછલીઓ માટે તળાવમાં મૂકો। પિતૃ સ્ત્રોતનો પાઠ કરો। સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા પર પિતૃઓને પ્રસન્ન કરવા પિતૃ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। જો તમે આ કાર્ય જાતે કરી શક્યા નથી તો કોઈ લાયક વિદ્વાન પાસે પિતૃ સ્ત્રોતનો પાઠ કરાવો। તેનાથી તમારા પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। મિત્રો, બ્રહ્મ મુહૂર્ત 25 સપ્ટેમ્બરના રોજ સવારે 4:35 થી સાંજે 5:23 સુધી રહેશે। સર્વ પિતૃ અમાવસના દિવસે
અભિજીત મુહૂર્ત 25 સપ્ટેમ્બરના રોજ સવારે 11:48 થી બપોરે 12:37 સુધી. કોલંદી મુહૂર્ત 25 સપ્ટેમ્બરના રોજ સાંજે 6:02 થી 6:26 સુધી. વિજય મુહૂર્ત 25 સપ્ટેમ્બર બપોરે 2:13 થી 3:01 સુધી. આ રીતે કરો પિતૃઓનું વિસર્જન. સર્વ પિતૃ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન બાદ તર્પણ પિંડદાન કરો. આ દિવસે 1, 3, 5 બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કરો. બપોરે ભોગ માટે સ્વાસ્તિક ભોજન બનાવી ચંબલ, ગાય, કૂતરા, કાગડા, દેવ તેમજ કીડીનો ભોગ પાઠ કરો અને બ્રાહ્મણોને વિધિપૂર્વક ભોજન કરાવો. સર્વ પિતૃ અમાવસના ભોજનમાં ખીર પૂરી હોવી જરૂરી છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અને તેમની વિદાય આપો. માન્યતા છે કે આ પિતૃઓનું વિસર્જન હોય છે. તેઓ તૃપ્ત થઈ પિતૃલોક જાય છે. મિત્રો, આ લેખમાં આપવામાં આવેલી માહિતી, વિધાનો અને સ્ત્રોત જેવા પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષી શાસ્ત્રોથી સંકલ્પિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેથી અમારી ચેનલ આની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાત માર્ગદર્શન જરૂર લેવું.